જો આમાં ઈંડું આપેલું છે કબૂતરે. કબૂતર ઈંડા પર બેઠી હતી ને કબૂતર ત્યાં બેસીને ધ્યાન રાખતો હતો. આ જિગીજાનું કામ અને આ ધ્રુવંશનું કામ. જો ગેસનો બાટલો પતી ગયો અત્યારે ફોરમાં. જો શેડા જાય શેડા જો 5 જ કાઢી. 5 જ. હા જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક જ હશો. અને અત્યારે જો વાગી ગયા છે 7 અને અત્યારે જો માતાજીને દીવા કરી નાખ્યા છે બસ મજાના. અને મારે હમણાં બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નથી, એટલે 2 દિવસ 3 દિવસ એમાં આવે છે. કાંઈ ટાઈમ જ મારું આખું ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે. જેમ કે હું જ્યારે નાઇટમાં જાઉં છું કામે, એટલે આમ ટાઈમ કંઈ રહેતો નથી મારે હરખો, એટલે હું હમણાં કંઈ બ્લોગ બનાવતો નથી. અત્યારે પાછળ જો જીગી શાહે કામ કરે છે. હા જો રેડિયા કટિંગનું કામ લાવ્યું છે. હા વચ્ચેની જે આવે ને એ કાઢે છે ટીકડીયું. આજે જો આ બધી આજે કરી નાખી છે. આજે અમે બપોરે જ આજે લેવા ગયા ટાંકો, અને આજે પટ્ટી 3 બાકી હતી ત્યાંથી કાઢી નાખી છે. કા કેટલી બાકી હતી? 3 બાકી હતી ને. 3 બાકી હતી, 3 થઈ ગઈ. ઓલાની હજી 2 કાઢી છે. આ ટાંકાની 2 કાઢેલી છે. બ્રાઉન ભૂરા કલર જેવો એવો 2 કાઢે છે. 3 5 કાઢી નાખી. હે 5 જ કાઢી એમ બોલો. એવો છે, બહુ સ્પીડ હો. પણ 5 જ કાઢી. 5 જ. હા નકર કેટલી નીકળે? આટલા વાગ્યા લગી બેહું તો મારો અડધો ટાંકો થઈ ગયો હોય. અડધા ટાંકામાં કેટલી પટ્ટીઓ આવે? 11 પટ્ટી આવે. ઓહો, હું વાત કરે છે. આપણા વચ્ચે તમારું ટિફિન કરવા ઉઠવું પડે ને, એટલે દિવસ પાલી આવશે ને તો બરોબર ખેહાશે. હા હા, મારે નાઈટ પાલી માં નથી ખેહાતું મારથી. હે ઓલો જો હા જો ગરમ લાગશે ને. હાલ અહીંયા અગરબત્તી જો દીવો ને એવું છે. હાલ જય કરી લે. સોરી કહી દે, સોરી. જય કરી લે. જય હા બસ એમ. હાલ આ બાજુ હવે. હા હે અરે વાહ, રાધે રાધે. અરે વાહ. હા કેમ ભાઈ? હું દયો હે બોલો રામ સમ સમ કરતો. રામ સમ સમ બોલો. રામ સમ સમ બોલ. રામ સમ સમ તો રામ સમ સમ કરે ને ઓલો ગીત આવે એમાં ટીવીમાં. ડિસ્કો કરે ટીવીમાં. એ સોંગ આવે છે ને એ જોઈન કરે. રમ સમ સમ રમ સમ સમ ગુલી 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 રમ સમ સમ. કરતો રમ સમ સમ રમ સમ સમ રમ સમ સમ ગુલી 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 નહીં કરે આજ. જો અત્યારે મારે ટિફિનમાં લઈ જવાનું છે ને, અત્યારે પણ જમવાનું મારા માટે અત્યારે તે હમણાં ખાવાનું છે. રાતે ટિફિન લઈ જવાનું છે. અને ત્યાં દાળ ઢોકળે બનાવ્યો છે મસ્ત. સુગંધ તો મસ્ત આવે છે. મસ્ત છે. ઓલો તોડી નાખાયો એક જ છે. આ લટકાઈ દો ને આમાં આવું એક જ છે. આ જો બ્લૂટૂથ તોડી નાખશે એટલે લઈ લેવી એમ કે. મૂકી દે, તૂટી જાય. કોઈ નવું અપાવવા વાળું નથી. જો અને એક વાત જો અહીંયા એક અમારા ઘરે જો કાંઈ જો ખબર. હા જો અહીં બેઠો કબૂતર તમને દેખાતું હોય અહીંયા. અને ઈંડું અહીંયા છે. તારું મૂકવું જ પડશે. આની અંદર ઈંડું છે. તો હું 1 મિનિટ આ ટેબલ મૂકીને બતાવું. જો આમાં ઈંડું આપેલું છે કબૂતરે, અને બેઠું છે આમે. કેમ કે એને એમ ખબર છે કે એનું ઈંડું ન્યા છે. તમે જગ્યા કેમ કે મેં આ જગ્યા છે ને એને ફેરી નાખી. આ બાજુ ઈંડું લઈ લીધું એટલે એ બિચારું કાંઈ બેઠો છે. હા જો બેઠો. બેઠો
હાલ આપણે અહીં મૂકી દઈએ એનું ઈંડું. આપણે ડબ્બા પાછળ મૂકી દીધું છે ઈંડું. જો અહીંયા માળિયામાં તો ક્યાં નકરો ત્યાં આવે એમ કરતો હતો. જો હજી અહીંયા જ બેઠો છે. નહીં કાંઈ વાંધો નહીં. હું પહેલાં હું ઈંડો આપ્યો છે બિચારાને હવે બેહવા દઈએ. નકર તો મેં ઘણી વાર ઉડાડ્યું, મને ખબર નથી કાંઈ ઈંડો આપ્યું છે. પણ જગ્યાએ કીધું કે ઈંડો આપ્યું છે એટલે એ રીતના નથી થતું. હા કે ચડીને જોવો તો ને તો મેં પછી ઉપર ટેબલ મૂકીને જોયું ઓલામાં એટલે પાછું ઈંડું હતું. કાંઈ નહીં મેં કીધું ભલે રહી ગયો. હું તો આમ બીજી જગ્યાએ ફેરવી નાખ્યો હતું, પાછો એ ના જ જતો હતો કબૂતર. એટલે મેં જો અહીંયા બેઠો છે. કાંઈ વાંધો નહીં. પછી કાંઈ એવું હા હા આજે રાત કાઢશે અહીંયા. અને કાંઈ એવું કમેન્ટ કરજો કાંઈ જાણતા હોય તો એવું કે આ કબૂતર બધા એમ કહે છે કબૂતર ઘરમાં આવે એ સારું ન કહેવાય. અને કમેન્ટમાં કહેજો કે સારું કહેવાય કે ન કહેવાય. અને ચાલો તો અત્યારે વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે અને ઓફિસે મારે આપણે જવાનું નાઇટમાં. એટલે ચાલો અત્યારે આપણે પહેલાં ખાઈ લઈએ. અત્યારે જાઉં હું એકલો હવે જબમાં બેસી ગયો છું, જેમ કે મારે મોડું થાય છે ને જીગી છે ને થોડું કામ છે અને એટલે હું બહાર મેં કીધું હાલો હું જમી લઉં. અને આજે જો મસ્ત દાળ ઢોકળી છે. મને તો બહુ ભાવે દાળ ઢોકળી. નોટા પાડવાના છે આજે. આખી તપેલી ગાઈ જાઉં કાં. હા જો ત્રણ છે ફોરમાં જો શેડા જાય શેડા જો નાકમાંથી. લુસીલાલ કાંઈ ગયો રૂમાલ લુસલે શેડા હાથ નહીં શેડા. હા લાય લુસ લો. પટ્ટીઓ આમ કરે છે, પટ્ટીઓ વાળે જો એવી રીતના આમ બંડલ કરીને પછી આપવાના હોય. હાલ ને જમવા હા બધી ટીકડીઓ ઓલા બધા ઓલા ઘરમાં નાખી મોટા ભરી ધ્રુવણ છે. હા હવે પટ્ટે હંકેલ એટલે જીગી સાહેબ આવી જાય જમવા અને બે ખાઈ લઈએ. હાલો હું ચાલુ કરું ખાવાનું. યાર ખાવાના ટાઈમે મારે એવું આજે દૂધ ગરમ કરવા મૂક્યું હતું ને તો ગેસનો બાટલો પતી ગયો. બાટલો પતી ગયો અત્યારે. અને જવા ટાઈમે પાછું મારે પૂરાવા મેં કીધું હાલો હું પૂરા આવું ને સવારે પાછું તકલીફ પડે એટલે અત્યારે હમણાં પૂરા આવ્યો. જે પૂરાવીને ઘરે આવ્યો છું ને હવે 7-8 વાગી ગયા છે અને ફૂલ હવે છે અર્જન્ટ જવાનું છે ને તો બાટલો આપણે ભરાઈ નાખ્યો એટલે સવારનું કંઈ ટેન્શન નહીં. કિલો આ ભરાઈ નાખ્યો છે અને બીજો બાટલો બુક કરાવી નાખ્યો એટલે આવી જશે, ટેન્શન નથી ને. કેવો થયો હમણાં ઓફિસે જવાનો ટાઈમ હતો હમણાં વહી ગયો હતો તો હું સવારે કાંઈ નહીં કરું, મારે રજા. હા રહોડાની ધાબા બંધ. હા પણ હવે તો પૂરા આવ્યા ને એટલે તો હા ધાબો પાછો ચાલુ થઈ ગયું તમારું. હા એટલે પછી પૂરા આવ્યા એટલે હવે કાંઈ ટેન્શન નહીં. હાલો તો હું જાઉં છું ઓફિસે અને સવારે મળીએ. ચાલો બાય બાય. હેલો દોસ્તો, તો હું અત્યારે આવી ગયો છું ઘરે અને 8:30 થઈ ગયા છે અને નાસ્તો મારા હાટું બની ગયો છે, ચા ને ભાખરી. અને ધ્રુવેશનો પણ તૈયાર છે અને જો ધ્રુવલો જાય શું કરે બધા. હે ધ્રુવંશ, સીતારામ ધ્રુવંશ, હું જોવે છો? હું જોવે? હાલ નાસ્તો કરવા, હાલ નાસ્તો કરવા, હાલ હું હાલ. હલો તો હાલો હવે નાસ્તો આપણે કરવાનો છે ને. ચા ને ભાખરી તૈયાર છે. નાસ્તો કરી લઈએ આપણે. કાદરો લઈશ વાઈટું
કબૂતર બેઠું છે જો પંખો બંધ કરતો બેઠું ગયું બાપા. કબૂતર બેઠો જ છે. રાતે મેરે બહાર કાઢી નાખ્યું હતું. અત્યારે થઈ ગઈ છે બપોર અને જો અત્યારે તો કેટલા 1:15 થઈ ગઈ છે અને ધ્રુવ છે જો આ બધું કર્યું એ આ જિગીશાનું કામ અને આ ધ્રુવંશનું કામ જો બધો રમકડા ગમે એમ પડ્યા છે. અને ખાવાનું કેમ છે બની ગયું છે હા. અને આ કબૂતરા જો કબૂતરા જો એક બેઠો જો હાલ લે બીવડાઈ દીધા બિચારાને. હું કહેતી હતી હમણાં બિચારાને બીવડાઈ એક દીધા. કબૂતરી અહીં બેઠે ને કબૂતરો સામે હા, બેઠો. કબૂતરી ઈંડા પર બેઠી હતી ને કબૂતર ત્યાં બેસીને ધ્યાન રાખતો હતો કબૂતર કે એની કબૂતરીને કોઈ વાંધો નહીં પડે. કેટલો પ્રેમ કરે છે જો. હા હા તમે કરો છો ને? હા કરું જ છે ને. કાંઈ કરતા નથી. અને આ શું છે જમવાનું આ ઈ તમારું નથી, તો ધ્રુલાનું છે. ઠીક અને મારા માટે શું છે ઓહો ગિરનારી ખીચડી હો મારા માટે ગિરનારી ખીચડી બનાવી જવાય જેને ખાઈ હોય આવી જાઓ. અને આ જો ટેબલ ઉપર ચડી ગયો મેં તો ખાલી ખીચડી બનાવી દેવાનું નામ તમે ગિરનારી આપ્યું. મેં નથી આપ્યું હો. ગિરનારી કઈ વઘારેલી ખીચડી ગિરનારી કીધી તો ગિરનારી. ગિરનારીમાં ચવાણું ને એવું હોય ને આમાં ચવાણું નહીં કે હાલ ધ્રુલો તો પછી થોડી ગિરનારી છે કઈ છે હાલો છાશ લઈ લો. સાદી સાદી નથી, એમાં છે બધું વેજીટેબલ્સ બધા છે. ઠીક અને આ શું કરે છે દ્રોણ ઈ આ છે ને ધાણા જીરા માથે લગાવે છે. ઠીક હમ જોઈ લો બસ. જો માથા લગાવ માથામાં આમ જ તેલ માથું નાખવાનું મેલું હોય કરે. તમે કયો ને માથું વાસ આવે આ એમ કરે. માથામાં તેલ નાખવાનું હોય દીકો હા એવું બધું ન નાખાય. હાલો મમ ખાઈ લો અહીંયા ધ્રુવ. ટેબલ ઉપર ચડે ને બધું એવું ઘાણી જ કરતો હોય ને અહીંયા પાણી ઢોળતો કરે હોય છે. બધું એવું કરે. અને હાલો ભૂખ લાગી છે બહુ તો ખાઈ લઉં. અરે પંખો કરજો હવે જાઓ. આજનો બ્લોગ અહીંયા સુધી છે અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય.